મારા માટે જીવનની કેવી તક કહેવાય. આવો સમ્રાટ આપણા કીર્તિદાનભાઈ બાપ દીકને બેયને ભોરે સડે આ રાગ नील चले न जले नलिया मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे हाँ मोर बनी थन गाट करे मन मोर बनी थन से प्रभात हो तारा तारा हो गे सनीला तारा हो गे रंगीला तारा रंग फेरो जुए तारी बात रंग लो हे रंग लो जानो आ रंगलो जामी गेलो पीड्यो बाप बस माणस ने શું કરવું છે પોતાને નક્કી કરવાનું છે એને કેટલું આનંદમાં રહેવું છે એને કેટલું મોજમાં રહેવું છે એ નિર્ણય આપણે કરવાનો છે ને આપણે ને આપણે પોતાને ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું શું કરવા માંગે નક્કી કરીને અને ત્રીજી વાત એ જે નિર્ણય કરે છે ઈશ્વર જે નક્કી કરે છે એને આગળ માણસનું કંઈ ચાલતું નથી એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ સુખ કોને કહેવાય ને દુઃખ કોને કહેવાય મેં કીધું આપણું ધાર્યું થઈ જાય એ બધું સુખ એને માણસ સુખ માને અને આપણું ધાર્યું ન થાય ને એને દુઃખ હું હમણાં અમેરિકાથી આવતો હતો તો વચ્ચેથી પ્લેન પાછું ફર્યું અને અમને કુવેતમાં ઉતાર્યા 3 દી કુવેતમાં ધુબાકા કર્યા બોલો એને દુઃખ કહેવાય પાછા ફર્યો ને નકર રાખ્યા હતા 5 સ્ટારમાં જ એમાં કઈ હળવું તો નહોતું બસમાં નહોતા આવતા બસ સ્ટેન્ડમાં ઉતારા હોય ગોધરા ગાવા નાખ્યા હોય તમે હેમાં મુસાફરી કરો છો ને એના ઉપર આધાર છે બોલો તમે જો તમે નક્કી કરજો આમ જો પ્લેનમાં આપણે જતા હોય આપણે એરપોર્ટમાં હોય ભલે પ્લેન મોડું થાય પણ જાહેરાત કરવા વાળા કેવા પોસા હોય હે ટિકિટ પ્રમાણે હોય ને कृपया ध्यान दीजिए बॉम्बे जाने वाली फ्लाइट 2.5 घंटा डिले की जाती है
2.5 કલાક મોડું હોય તો આપણે ગોઠક બોલે કેવું સારું એનું ઈ તમે એસટી ડેપો વયા વજો જુનાગઢ વંથલી પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી ડ્રાઈવર ક્લીનર કેન્ટીનમાં હોય તો એની બસ ઉપર જા જેવો તમે ખર્ચો કરો એના ઉપર આધાર એટલે જીવનમાં મોડું જીવવાનું તમે આપણે નક્કી કરી લે કે રિક્ષા જ લેવી છે અને એની અંદર જો તમને સુખ આવતું હોય તો તમે કોઈ દી ટેક્સી નહીં લઈ શકો અને જો તમારે ટેક્સી જ લેવાની ઈચ્છા હોય તમે પ્લેન નહીં લે આ બધું ભાડે જ દેવાની વસ્તુ છે બોલો આપણા ભાગ્યમાં ભગવાને લખ્યું હોય કે તમે ડ્રાઈવર થાઓ પણ ડ્રાઈવર હેના થવું એ તો આપણે નક્કી કરવાનું ભાગ્યમાં લખ્યું છે ડ્રાઈવર પણ ધારો તો પ્લેનના ડ્રાઈવર થઈ શકો પાયલોટ બની શકો પણ ઘૂમ જ કરવું છે અને તમે જોજો અત્યારે મેળામાં તે કેટલાય બહેનો ફરતા હોય છે બધા ભાઈઓ ફરતા હોય છે બહેનો છે ને એમાં મેળામાં હાલ્યા જતા છે મર્યાદામાં હાલ્યા જતા છે બરોબર આપણે ખપ ખપ કરતા હોઈએ હતા બેનું શું કે મારા રોયા કોણીઓ મારી મારી ધોળ્યા જ જાય છે આપણને હક નથી બહેનોને શાંતિ છે અને આપણે પુરુષ છે ને એ આપણે ગમે એની ટીકા કરી લઈશું બહેનો ટીકા નહીં કરે કોઈ દી જો આપણે કોઈ ગુજરી ગયો હોય ને તોય આપણે અહીંયા ખરેખર ગયા હોય ને તો આપણે બીડીઓ ટેકાવીને વાતો કરીએ અરે હા ભગવાનને મરી જવું હોય એવું થાય ગુજરી ગયું નહીં બાળવા ગયા હોય ન્યાય હખનાનો બે બોલો એ બળતોય ન્યા બીડીયું કાઢે તે બાકા ન હોય તો બળતોય ન્યાલી ડીંડલું લે રામ 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 કડબના ભોળા ઘોડ્યા બળે બોલો જો છે માણસને વેલ્યું કાંઈ શરીરના હું ભરોસા કાલ મારી વાડીએ આવ્યો હતો હવે આવે કે છે ને અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા દીકરા ધવળી બીજો શું કે માણા હારો હતો બોલો કે હારો હું તારા બાપનો કપાળ હતો એના બાપને શરમે આવવું પડે બાકી બૂસ મારવું હતો બોલો કે એ વાત સાચી છે અમારા મંદિરમાં ફાળો લખાવ્યો હતો પછી દીધા નહોતા તો કોશું મારીને તકતી પાછી ઉખેડી જ્યારે ગમે હોય છે તો પુરુષ ટીકા કરશે બહેનો ટીકા નહીં કરે જો એ જ જગ્યાએ બહેનો બેઠા હોય પાછા અહીંયા બેઠા બેઠા વાત કરે કેવા હારા કા બેન તાકે એની વાત થાય બેન નીતિ એના બાપની બેન નીતિ એના બાપ આખી જિંદગી 3 પતિ જીતલાઈ રેમાં પણ પાનું કોઈ દી સોર્યું નહીં હો નીતિ એના બાપની વાહ નીતુડી